आप देखिए कि इस मामले में पुलिस ने एफआईआर कर दी और 2 महीने से एसपी साहब के पास मैंने कंप्लेन लिखी हुई है, जिसमें मैंने पूरा लिखा हुआ है कि इस गणेश जाडेजा के घर पे हमारे साथ मारपीट हुई है, वो सीसीटीवी कैमरे देखो और उनके खिलाफ एफआईआर करो। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, ત્યારે તમને બધાને ખબર છે કે ગોંડલની અંદર જે મિત્રો ત્યારે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું ત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો હવે આના કારણે જે મિત્રો ત્યારે જે રતનલાલ છે એટલે કે રાજકુમારના પિતા, તેમનું મિત્રો ત્યારે એવું નિવેદન સામે આવી રહ્યું છે કે મારી 2 હાથ જોડીને સરકારને વિનંતી છે કે અત્યારે મને મારા દીકરાનો ન્યાય મળી જાય। રતનલાલે મિત્રો એવું કહ્યું કે ત્યારે ગોંડલમાં ખુલ્લું ગુંડા રાજ ચાલી રહ્યું છે અને આના વિશે મિત્રો વધુ વાત કરતા તેમને મિત્રો ત્યારે એવું પણ કહ્યું છે કે ત્યારે બધા મિત્રોને ખબર છે કે 2 દિવસ પહેલા મિત્રો ગોંડલની અંદર જે અલ્પેશ કથરિયા અને જિગીશાબેન પટેલ છે તે મિત્રો ગોંડલની મુલાકાત માટે આવ્યા હતા અને તે મિત્રો કોઈ વિરોધ અથવા તો કોઈ વિરોધ કરવા માટે આવ્યા નહોતા, તે ફક્ત મિત્રો ત્યાં દર્શન કરવા માટે અને મુસાફરી કરવા માટે આવ્યા હતા। તો આના કારણે જે મિત્રો ત્યાં ઝેરાસિંહ બાપુના અમુક જે મિત્રો સમજકો હતા અથવા તો તેમના સમજકો હતા કે નહોતા એના વિશે મિત્રો આપણી પાસે કોઈ પણ માહિતી નથી, પરંતુ મિત્રો ત્યાંના લોકો દ્વારા મિત્રો અલ્પેશ કથરિયા અને જે જિગીશાબેન પટેલની જે ગાડી હતી તો તેની ઉપર મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો। તે ગાડીના જે મિત્રો આગળનો કાચ હતા તે પણ મિત્રો તોડી નાખવામાં આવ્યા હતા। લગભગ મિત્રો 7 થી 8 જેટલી ગાડી હતી, તો 7 થી 8 જેટલી ગાડીને મિત્રો તમામ ગાડીઓના જે કાચ છે તોડી નાખવામાં આવ્યા હતા, તેમની ઉપર મિત્રો હુમલો પણ કરવામાં આવ્યો હતો। તો આ ગુંડા રાજ છે કે નહીં એવું મિત્રો ત્યારે રતનલાલનું જે નિવેદન છે એ સામે આવી રહ્યું છે અને અત્યારે મિત્રો રતનલાલની સતત સરકાર સામે મિત્રો એવી જ માંગણી છે કે તમે આ કેસની અત્યારે સીબીઆઈ જાંચ કરાવો ને જો તમે ઈચ્છતા હોય તો હું મારું નાર્કો ટેસ્ટ પણ કરાવવા તૈયાર છું અને જો મારા બોલવામાં તમને કોઈ પણ જાતનો ફરક દેખાતો હોય તો તમે મને ફાંસીએ ચડાવી દેજો, એવું મિત્રો જે નિવેદન છે એ અગાઉ પણ મિત્રો રતનલાલે આપ્યું હતું ને અત્યારે મિત્રો રતનલાલ છે એ મિત્રો આ કેસની અંદર અત્યારે સતત સીબીઆઈ જાંચની માંગણી કરી રહ્યા છે। તો અત્યારે મિત્રો જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું ત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આ કેસનું મિત્રો ત્યારે કોઈ પણ જાતનું નિકારણ આવતું નથી। તો હવે મિત્રો આ કેસ વિશે તમારી જે પણ રાય હોય મિત્રો તમે જરૂરથી નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો આજ માટે મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।